નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 17માં કાર્બન ડાયોક્સાઇડનું વહન, CO2નું વહન। આપણને ખબર કે પેશી કોષો પાસે જે કાર્બન ડાયોક્સાઇડ સર્જાય છે એ રુધિર મારફતે શ્વસન સપાટી એટલે કે ફેફસા સુધી આવે છે। તો આ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે વહન પામે છે તેની આપણે વાત કરીએ। આમ તો પેશી કોષોથી શ્વસન સપાટી સુધી CO2નું વહન, આ પેશી કોષો ત્યાંથી શ્વસન સપાટી અથવા તો આપણે વાયુકોષ્ઠ કહીએ કે ફેફસા ત્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડનું વહન રુધિર મારફતે વહન થાય છે। અને રુધિરની અંદર આપણને ખબર છે આ બે ઘટકો સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડના વહન સાથે સંકળાયેલા હોય, રુધિર રસ અને રક્તકણ RBC। પણ આ કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે લઈ આવે છે? ત્રણ પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ છે એ સામાન્ય રીતે રુધિરમાંથી આવે છે। પેશી કોષોમાં સર્જાયેલો કાર્બન ડાયોક્સાઇડ છે આ કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે વહન પામે છે? તો એક તો કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે, કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે। બીજું બાયકાર્બોનેટ સ્વરૂપે, અને ત્રીજું રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે। આમ મુખ્ય આ બે પ્રકારે જ કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય। આ રુધિર રસમાં જે દ્રાવ્ય થાય છે અંતે પાછું બાયકાર્બોનેટ સ્વરૂપે જ હોય છે। આ કાર્બમિનોહિમોગ્લોબિન આ બાયકાર્બોનેટ સ્વરૂપે, અને રુધિર રસમાં દ્રાવ્ય છે એ પણ આ જ સ્વરૂપે વહન થશે અંતે। એટલે મોટા ભાગનું કાર્બન ડાયોક્સાઇડ છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થાય। લગભગ 70% જેટલો કાર્બન ડાયોક્સાઇડ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે। 20 થી 25% જેવો કાર્બન ડાયોક્સાઇડ કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે, અને 5 થી 7% જેવો કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે। અને કાર્બન ડાયોક્સાઇડનું વહન રુધિર મારફતે થાય છે એ ત્રણ સ્વરૂપે થાય। આ CO2 કાં તો આ સ્વરૂપે વહન પામે, જો આ CO2, કાં તો આ CO2 આમાં ફેરવાઈ ગયું હશે, અને કાંઈ રુધિર રસની અંદર પાણીમાં દ્રાવ્ય છે તો દ્રાવ્ય સ્વરૂપે વહન પામે। પણ દ્રાવ્ય સ્વરૂપે વધારે માત્રામાં વહન પામતો નથી, કારણ કે ત્યાં આયનીકરણ થઈ અને એક એસિડિક, તમે સમજો દ્રાવ્ય થયેલ H2CO3 બને, બાયકાર્બોનિક એસિડ બને। એ એસિડ છે એ વધારે એસિડિકતા જો રુધિરમાં આવી જાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે, pH ઘટી જાય તો। એટલે વધારે એ દ્રાવ્ય સ્વરૂપે વહન થતું નથી, અને બીજા પણ કારણો છે। પણ ઇન શોર્ટ આપણે આટલું યાદ રાખીએ કે પેશી કોષોથી શ્વસન સપાટી એટલે કે કોષોમાં જે કાર્બન ડાયોક્સાઇડ સર્જાણો છે ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ છે શ્વસન સપાટી સુધી, વાયુકોષ્ઠ સુધી, ફેફસા સુધી પહોંચે છે એ ત્રણ સ્વરૂપે પહોંચે છે। એમાં સૌથી વધારે સ્વરૂપ બાયકાર્બોનેટ સ્વરૂપે, એના પછી કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે, અને બહુ ઓછી માત્રામાં રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે। તો એમાંથી સૌથી પહેલા આપણે વાત કરશું કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે। તો આપણે જોઈ ગયા કે પેશી કોષો પાસે જે કોષની અંદર ઓક્સિજન જે આવ્યું રુધિર મારફતે, એ ઓક્સિજન છે એ ઓક્સિજન શ્વાસ્ય પદાર્થ છે એનું ઓક્સિડેશન કરે છે, ગ્લુકોઝ જેવા ઘટકોનું ઓક્સિડેશન કરે, અને એને કારણે કાર્બન ડાયોક્સાઇડ જેવા ઘટકો સર્જાય છે। આ કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય પ્રસરણ ક્રિયા દ્વારા એ અહીંયા વહન પામે છે। કેમ? કારણ કે પેશી કોષો પાસે PCO2ની માત્રા વધુ છે, PCO2 વધુ છે, અને O2 વપરાય છે એટલે PO2 ઓછું છે। અહીંયા રુધિરમાં ઓક્સિજન છે, ઓક્સિજન પ્રસરણ પામીને કોષોમાં આવી ગયું છે, એટલે રુધિરની અંદર હિમોગ્લોબિન પાસે કે એની પાસે PO2 ઓછું છે, અને પેશી કોષો પાસે PCO2 વધુ છે, એટલે આ કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ પામીને રુધિરમાં પહોંચે છે, અને ત્યાંથી આ સામાન્ય રીતે રુધિરના ઘટકો દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું વહન થશે અને વાયુકોષ્ઠ સુધી। આમાંથી આપણે વાત કરવી છે કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે। કુલ CO2 જે વહન પામે છે એનું 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે વહન પામે? કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે। કેવી રીતે એની વાત કરીએ તો જુઓ, CO2 હિમોગ્લોબિન દ્વારા કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે। હવે એ કેવી રીતે વાય થાય છે એને આપણે આખું વ્યવસ્થિત રીતે સમજવું છે। તો એ લગભગ 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ કુલ આવ્યો રુધિરની અંદર, પેશી કોષોમાંથી રુધિરમાં જે કુલ કાર્બન ડાયોક્સાઇડ આવ્યો એનો 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે? કાર્બમિનોહિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે।
તો હવે ખરેખર હિમોગ્લોબિન ક્યાં હોય? તો રુધિરની અંદર, રુધિર રસમાં હિમોગ્લોબિન હશે તો કે નહીં? તો હિમોગ્લોબિન શેમાં હશે? રક્તકણમાં. તો એનો મતલબ એવો થયો કે કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન થાય કેની અંદર થાય? રુધિરના કયા ભાગમાં વહન થાય? રક્તકણ દ્વારા વહન થાય છે. તો રક્તકણની અંદર હિમોગ્લોબિન છે. તમને ખબર છે હિમોગ્લોબિન છે એ એક પ્રોટીન છે, અને પ્રોટીન હોય એટલે એમાં એમિનો એસિડ હોય, અને એમિનો એસિડ હોય તો એ હિમોગ્લોબિન પાસે એમિનો જૂથ હોય. આ એમિનો જૂથ સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાય છે. એમિનો અને કાર્બન ડાયોક્સાઇડ એટલે તો એને કીધું કાર્બમિનો હિમોગ્લોબિન. ખરેખર કેવી રીતે જોડાય છે? જો આ હિમોગ્લોબિન છે એની સાથે આ કાર્બન ડાયોક્સાઇડ જોડાય એટલે આ જે નાઇટ્રોજનનું આ એક H, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આમ જોડાઈ જાય, અને આ બીજો H હતો ને અહીંયા આવી ગયો, એટલે આવું થઈ ગયું ને. આ કાર્બમિનો હિમોગ્લોબિન છે. તો આ કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે 20 થી 25%. અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો તો એમાંથી 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ આ રક્તકણની અંદર હિમોગ્લોબિનના એમિનો જૂથ સાથે જોડાય અને કાર્બમિનો હિમોગ્લોબિન બનાવે છે. અને આ સ્વરૂપે એ આ શિરાઓ મારફતે હૃદયમાં, અને હૃદયમાંથી ફુફ્ફુસીય ધમની મારફતે વાયુકોષની શ્વસન સપાટી સુધી પહોંચે છે. પણ આ જે જોડાણ થાય છે, આ દબાણ થાય છે, એમાં મહત્વનો ભાગ ભજવે છે અહીંયા સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ. PCO2 નું ઊંચું દબાણ છે. ક્યાં? પેશી કોષોમાં PCO2 નું ઊંચું દબાણ છે, મહત્વનો ભાગ ભજવે. એટલે આ કાર્બમિનો હિમોગ્લોબિનના નિર્માણ માટે એક મહત્વનો ભાગ ભજવે છે PCO2. અને બીજું એની સાથે અસર કરતું બીજું અગત્યનું પરિબળ છે PO2. PCO2 વધુ હોય અને PO2 એટલે ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય તો હિમોગ્લોબિન કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડે. તો અહીંયા રુધિરમાં ઓક્સિજન છે એ પેશી કોષોમાં વયો ગયો તો રુધિરમાંથી, એટલે અહીંયા રુધિરમાં ઓક્સિજનનું દબાણ ઓછું છે અને પેશી કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં આવે છે, અને એટલે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ વધુ છે, એટલે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વધુ અને ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું, જે હિમોગ્લોબિનને કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડી અને શું બનાવે છે? કાર્બમિનો હિમોગ્લોબિન. સમજાણી વાત તમને? તો હવે આ કાર્બમિનો હિમોગ્લોબિન જ્યારે બને છે ત્યારે એની પાછળના કારણો આપણે કહી ગયા છીએ ઓલરેડી. જ્યારે પેશીઓમાં PCO2 છે એ વધુ અને PO2 ઓછું હોય, અહીંયા પેશીઓની અંદર PCO2 વધુ, અને એટલે એ કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ પામીને રુધિરમાં આવે એટલે રુધિરની અંદર પણ એનું આંશિક દબાણ વધે છે, અને PO2 ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું છે એટલે અહીંથી હિમોગ્લોબિનથી ઓક્સિજન છૂટો પડે છે. હિમોગ્લોબિનમાં PO2 પેશી કોષોમાં ઓછું છે સમજો, અને કાર્બન ડાયોક્સાઇડ વધુ છે, એટલે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે વિયોજન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાણ કરે છે. એટલે પેશીઓમાં PCO2 વધુ અને PO2 ઓછું હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું હિમોગ્લોબિન સાથે જોડાણ વધુ થાય છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ આ સ્વરૂપે વહન પામ્યો. કયા સ્વરૂપે? અહીંયા આવેલો CO2 કયા સ્વરૂપે વહન પામે છે? તો કે આ સ્વરૂપે, એટલે કે ક્યુ સ્વરૂપ, એટલે કે કાર્બમિનો હિમોગ્લોબિન. આ કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો. કેટલા ટકા? 20 થી 25%. ક્યાં આવ્યો? તો કે શ્વસન સપાટી પાસે. હવે શ્વસન સપાટીય સ્થિતિ શું છે? તો કે શ્વસન સપાટીય સ્થિતિ એ છે કે અહીંયા રુધિરમાંથી આ તમે જુઓ વાયુકોષ્ઠની અંદર PCO2, તો કે PCO2 ઓછું છે, અને એની સામે વાયુકોષ્ઠની અંદર PO2, તો કે PO2 વધુ છે. તો હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ હિમોગ્લોબિનમાંથી આ NH2 અને CO2 પાછા છૂટા પડશે, અને આ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે. કોને કારણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો? કાર્બમિનો હિમોગ્લોબિનમાંથી CO2 છૂટો પડ્યો. કેમ? કે વાયુકોષ્ઠની પાસે PO2 નું દબાણ વધુ છે, ઓક્સિજનનું આંશિક દબાણ વધુ છે, અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, એટલે આ કાર્બન ડાયોક્સાઇડ છે એ હિમોગ્લોબિનથી છૂટો પડે, વિયોજન પામે છે અને CO2 સ્વરૂપે મુક્ત થાય છે. આ પ્રક્રિયાને, આ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવાની પ્રક્રિયાને હાલ્ડેન અસર અથવા તો હેલ્ડેન અસર કહેવામાં આવે છે. કે ઊંચા ઓક્સિજનના દબાણને કારણે આંશિક દબાણ ઓક્સિજનનું ઊંચું અને કાર્બન ડાયોક્સાઇડનું ઓછું છે, અને પરિણામે આ કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે રહેલું જે કાર્બન ડાયોક્સાઇડ એ હવે CO2 સ્વરૂપે મુક્ત થાય છે, અને એને હેલ્ડેન અસર કહેવામાં આવે છે. આ ઉપરાંત બાયકાર્બોનેટ સ્વરૂપે હતું એ CO2 પણ મુક્ત થાય છે, એ પણ હેલ્ડેન અસરનો જ એક ભાગ છે. કારણ કે અહીંયા ઓક્સિજનનું દબાણ, આંશિક દબાણ વધુ છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓછું છે, અને એટલે CO2 વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. આ હેલ્ડેન અસર, એટલે હિમોગ્લોબિનથી કાર્બન ડાયોક્સાઇડ છે એનું શું થાય છે? વિયોજન થાય છે. સમજાણું? તો આ કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ વહન પામે, એટલે અહીંયાથી 20 થી 25% CO2 કયા સ્વરૂપે આવ્યો? કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે. ત્યાર પછી
કાર્બન ડાયોક્સાઇડનું બીજું વહન આપણે જોઈ ગયા એ બાયકાર્બોનેટ સ્વરૂપે. તો કાર્બન ડાયોક્સાઇડનું CO2 નું બાયકાર્બોનેટ સ્વરૂપે વહન. આ બાયકાર્બોનેટ સ્વરૂપે કેવી રીતે વહન થાય છે ભાઈ? તો એની વાત કરીએ. તો બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થાય છે પહેલા એક અગત્યના ઉત્સેચક છે જેની વાત કરીએ, જેની કેટલીક ક્રિયા છે એની વાત કરીએ. કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક. આ કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક રુધિરની અંદર રક્તકણમાં એની સાંદ્રતા ખૂબ ઊંચી હોય. કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક છે એ કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક આની સાંદ્રતા રક્તકણમાં ખૂબ ઊંચી હોય છે, જ્યારે રુધિર રસમાં એની માત્રા ખૂબ ઓછી હોય છે. એટલે તમે એક વસ્તુ સમજી લ્યો કે કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક છે એનું પ્રમાણ ખૂબ જ વધુ છે કેમાં? રક્તકણમાં. કોના કરતા? રુધિર રસ કરતા ખૂબ ઊંચું પ્રમાણ છે રક્તકણની અંદર. કોનું? કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક. આ કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક કેવા કાર્યો કરે છે, કેવી ક્રિયાવિધિઓ કરશે? જો એના રિએક્શન શું કરે છે? તો આ કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક છે એ કાર્બન ડાયોક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરાવે. જો એ રક્તકણની અંદર હોય તો રક્તકણમાં રહેલા પાણી સાથે, રુધિરમાં હોય તો રુધિરરસની અંદર, રુધિરરસની અંદર હોય તો રુધિરરસમાં રહેલા પાણી સાથે પ્રક્રિયા કરી અને H2CO3 બનાવે. આ H2CO3 નું આયનીકરણ કરીને એમાંથી બાયકાર્બોનેટ આયન HCO3 ને H+ બનાવે. કોણ? કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક. તો કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચકનું કાર્ય શું છે? તો કે CO2 + H2O એમની બે વચ્ચે પ્રક્રિયા કરી H2CO3 કાર્બોનિક એસિડ, અને આ કાર્બોનિક એસિડનું આયનીકરણ કરી HCO3- અને H+. આ કામ કાર્બોનિક એનહાઇડ્રેજ પ્રતિવર્તી ઉત્સેચક છે. જરૂરિયાત મુજબ HCO3 અને H+ ને ભેગા કરી H2CO3 બનાવે. એ બેમાંથી પાછું CO2 ને H2O બે કામ કરાવે. આ જો બેયને જોડીને લગ્ન કરાવે અને બેયના છૂટાછેડા ઈ કરાવે. એટલે લગ્ન કરાવતી વખતે અદાઈ અને છૂટાછેડા કરાવતી વખતે વકીલઈ. આ કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક પ્રતિવર્તી પ્રક્રિયા માટે જવાબદાર છે. બે કામ કરાવી શકે છે. સમજાય છે? જે તે જરૂરિયાત મુજબ એ ઉત્સેચક સક્રિય થાય અને CO2 H2O માંથી H2CO3 અને એનું આયનીકરણ કરીને છે. પણ આ ઉત્સેચક સૌથી વધારે શેમાં આવેલો છે? રક્તકણમાં. રક્તકણમાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. ક્યાં? રુધિર રસમાં. આટલું ધ્યાનમાં રહે. તો આવી પ્રક્રિયા સૌથી વધારે ક્યાં કરશે? આ રક્તકણમાં. તો બાયકાર્બોનેટ સ્વરૂપે CO2 ના વહનને આપણે સમજવું છે. ત્યારે જોજો, હવે સામાન્ય રીતે પેશી કોષો પાસે અપચયની પ્રક્રિયાઓ થવાની, અહીંયા કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધુ છે અને એ કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં આવે અને હાવ સ્પષ્ટ વાત છે, સમજી શકાય એવી વાત છે કે પેશી કોષો પાસે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઊંચી હશે તો એનું આંશિક દબાણ વધારે હશે, કારણ કે અહીંયા સતત અપચયની પ્રક્રિયાને કારણે સ્વાસ્થ્ય પદાર્થનું દહન થવાથી CO2 સર્જાય છે અને એટલે પેશી કોષોમાં PCO2 વધુ છે એ પ્રસરણ પામીને રુધિરમાં જશે અને રુધિરમાંથી પ્રસરણ પામીને O2 પેશી કોષોમાં આવે છે. હવે આ PCO2 વધુ છે એટલે એ પ્રસરણ દ્વારા રુધિરમાં જાય, ત્યારે રુધિરમાં રુધિર રસ અને રક્તકણમાં CO2 નું પ્રસરણ થાય. ઓકે, રુધિર રસમાં પ્રસરણ થાય એટલે એમાંથી 20 થી, હવે જોજો એ CO2 છે એ CO2 રુધિરમાં ગયું, એમાં રક્તકણમાં ગયું, તો રક્તકણમાં જાય છે એમાંથી 20 થી 25% CO2 તો તમને ખબર છે કે જે કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વયો ગયું. પણ બાકીનો જે મોટા ભાગનો CO2 છે એ રક્તકણમાં અને રુધિર રસમાં જાય ત્યારે રુધિર રસમાં એ ઝડપથી પ્રક્રિયા કે દ્રાવ્ય થતું નથી. કેમ? કારણ કે રુધિર રસમાં કાર્બોનિક એનહાઇડ્રેજ ખૂબ ઓછો છે. એટલે જે કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ પામીને રક્તકણમાં જાય એટલે રક્તકણમાં ખૂબ જ ઝડપથી આ કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ રક્તકણના પાણી સાથે પ્રક્રિયા કરીને H2CO3 માં ફેરવે અને રક્તકણની અંદર એમાંથી સીધું જ HCO3- આયન H+ બની જાય છે. જ્યારે રુધિર રસમાં આ પ્રક્રિયા ખૂબ ધીમી થશે, કારણ કે અહીંયા કાર્બોનિક એનહાઇડ્રેજ અતિ ઓછી માત્રામાં આવેલ છે. સમજાય છે આ વસ્તુ? અને એટલે સમજવા જેવી વાત છે. જો પેશી સ્તરે અહીંયા અપચયને કારણે CO2 છે એનું આંશિક દબાણ ઊંચું હોય છે અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં એટલે કે રક્તકણ અને રુધિર રસમાં પ્રસરણ પામે અને અહીંથી પ્રસરણ પામે અને એ શેમાં ફેરવાય? HCO3 ને H+. કેમ? કે પ્રસરણ પામીને રુધિર રસ અને રક્તકણમાં જાય. અહીંયા રુધિર રસ અને રક્તકણમાં કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક, ખાસ કરીને રક્તકણમાં કાર્બોનિક એનહાઇડ્રેજની માત્રા ઊંચી છે એટલે એ પ્રક્રિયા કરીને H2CO3 અને એમાંથી HCO3 ને H+ બનાવે. એટલે હવે આ કાર્બન ડાયોક્સાઇડ તમે વિચારો અહીંયા કયા સ્વરૂપે આવી ગયો? તો હવે અહીંયા CO2 HCO3- આયન સ્વરૂપે છે અને આ સ્વરૂપે આ કાર્બન ડાયોક્સાઇડ વહન પામે છે. હા, આમાંથી 20% 20 થી 25% કયા સ્વરૂપે હશે? હિમોગ્લોબિનમાં ગયો તો એ આ સ્વરૂપે હશે.
પણ એની વાત આપણે ઓલરેડી કરી ગયા, અત્યારે નથી કરવાની. અત્યારે માત્ર એકના જ ગીત ગાવાના છે. કયા સ્વરૂપે? બાયકાર્બોનેટ સ્વરૂપે. એટલે હવે જે કાર્બન ડાયોક્સાઇડ વહન પામે છે એ કયા સ્વરૂપે વહન પામે છે? બાયકાર્બોનેટ. અહીંથી હૃદયમાં, હૃદયમાંથી પાછું ફુફ્ફુસીય ધમની દ્વારા વાયુકોષની સપાટી. વાયુકોષની સપાટીએ પણ કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે આવ્યો? તો કે HCO3 માઇનસ આયન સ્વરૂપે. અથવા તો આનું બીજું સ્વરૂપ હશે જે આપણે આગળ જોશું કે ખરેખર કોઈ રુધિર રસના આયન સાથે જોડાય અને NaHCO3 પણ બનાવી લે, સોડિયમ બાયકાર્બોનેટ જેવા આયનો સાથે પણ વહન પામે છે. પણ ઇન શોર્ટ આ કાર્બન ડાયોક્સાઇડ અત્યારે બાયકાર્બોનેટ આયન સ્વરૂપે અથવા તો બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામી અને શ્વસન સપાટી પાસે પહોંચે છે. તો હવે શ્વસન સપાટી પાસે પેશી કોષો કરતાં ઉલટી પરિસ્થિતિ છે. વાયુકોષ સ્તરે જ્યાં PCO2 નીચું છે, અહીંયા તમે સમજી લ્યો PCO2 નીચું છે વાયુકોષ્ઠમાં અને PO2 વધુ છે ભાઈ. ઓક્સિજનનું આંશિક દબાણ ઊંચું છે એટલે ઓક્સિજન છે એ અંદર આવવાનો પ્રયત્ન કરે અને PCO2 ત્યાં નીચું છે એટલે અહીંયા રહેલો કાર્બન ડાયોક્સાઇડ આવે HCO3 છે એ HCO3 ફરી પાછો હાઇડ્રોજન સાથે જોડાય. આ HCO3 ઊંધું રિએક્શન આ બે જોડાશે, આમાંથી H2CO3 બનશે અને આ H2CO3 નું પાછું CO2 ને H2 અને આ CO2 વાયુ સ્વરૂપે મુક્ત થશે અને એમાં પણ ભાગ ભજવે છે કાર્બોનિક એનહાઇડ્રેટ. આ બધી પ્રક્રિયા રક્તકણમાં થશે. એટલે અહીંયાથી 70% કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે વહન પામ્યું? બાયકાર્બોનેટ. શ્વસન સપાટીએ પહોંચ્યો એટલે ત્યાં PCO2 વધુ PCO2 વાયુકોષની સપાટીમાં ઓછું અને PO2 વધુ હોવાથી ત્યાં ફરી પાછા આ HCO3 આયન H+ સાથે જોડાય, કાર્બોનિક એનહાઇડ્રેટ એની મદદથી જોડાય છે, H2CO3 બને. H2CO3 નું કાર્બોનિક એનહાઇડ્રેટ ઉત્સેચક જ ફરી પાછું CO2 ને H2O માં વિયોજન કરે અને આ CO2 છે વાયુ સ્વરૂપે મુક્ત થાય. આ પણ હાલ્ડેન અસર જ કહેશું આપણે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું નીચું અને ઓક્સિજનના ઊંચા આંશિક દબાણને કારણે આ બાયકાર્બોનેટ સ્વરૂપે રહેલું કાર્બન ડાયોક્સાઇડ એ ફરી પાછું H2CO3 માં ફેરવાય, CO2 અને H2O માં વિયોજન પામે અને આ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. સમજાય વસ્તુ? આમ વિરુદ્ધ પ્રક્રિયા થાય. અહીંયા થતી હતી એની ઉલટી પ્રક્રિયા થઈ. અહીંયા પેલા આ પેશી કોષો પાસે આમ જતા હતા, વાયુકોષની શ્વસન સપાટી પાસે આમ આવ્યા. ખ્યાલ આવ્યો તમને? તો આ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડનું બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થાય છે અને આ જ વાત કરી છે. આ રીતે પેશી સ્તરે CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે. આપણે જોઈ ગયા. હવે ખરેખર પેશી સ્તરે કાર્બન ડાયોક્સાઇડ હતું, એ કાર્બન ડાયોક્સાઇડ કોષની અંદર તો તમે સમજી લ્યો આ કોષો છે, કોષોમાં તો કાર્બન ડાયોક્સાઇડ જ સર્જાતો હતો. આ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે અહીંયા આ રુધિરની અંદર આવ્યો તો રુધિરની અંદર એ કાર્બન ડાયોક્સાઇડ શેમાં ફેરવાઈ ગયો? રુધિરમાં આવતા વેત જ શેમાં ફેરવાઈ ગયો? બાયકાર્બોનેટ. એટલે હવે આ કાર્બન ડાયોક્સાઇડ છે એનું વહન કયા સ્વરૂપે થયું? બાયકાર્બોનેટ. એટલે વાત એ કરી છે કે આ રીતે પેશી સ્તરે CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે. જેવો અહીંથી CO2 પ્રસરણ પામીને આવ્યો તો એ CO2 ને ગ્રહણ કયા સ્વરૂપે કર્યું? બાયકાર્બોનેટ સ્વરૂપે. કારણ કે જેવો અંદર આવ્યો તરત જ ફેરવી નાખ્યો આમાં. હવે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામ્યું કોણ? કાર્બન ડાયોક્સાઇડ. આ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામેલો કાર્બન ડાયોક્સાઇડ જો અહીંયા સુધી બાયકાર્બોનેટ સ્વરૂપે આવ્યું પણ એ પાછો વાયુકોષની સપાટીએ કયા સ્વરૂપે મુક્ત થયો? CO2. એટલે ધ્યાનથી સમજો, પેશી કોષોમાં કાર્બન ડાયોક્સાઇડ જ સર્જાણો તો CO2 જ સર્જાણો તો આ CO2 રુધિરમાં આવ્યો એટલે બાયકાર્બોનેટમાં ફેરવ્યો. પાછો રુધિરમાંથી જ્યારે એ વાયુકોષ્ઠમાં જાય છે તો એ CO2 એ પાછો કાર્બન ડાયોક્સાઇડ CO2 સ્વરૂપે જાય છે. વહન પામ્યું એ વહન કયા સ્વરૂપે થયું? આ સ્વરૂપે. એટલે વહન પામતી વખતે એને શાંતિ રાખવા માટે એને HCO3 સ્વરૂપે ફેરવવામાં આવે. કોષોમાં CO2 સ્વરૂપે સર્જાણો તો જેવો રુધિરમાં ગયો એટલે બકરી બનાવી દીધું. એ પાછો એ રુધિરમાંથી એને પાછો વાયુકોષમાં ગયો એટલે પાછો સિંહ થઈ ગયો. સમજાય છે આ વસ્તુ તમને? એટલે એનું વહન HCO3 સ્વરૂપે છે. એટલે આ સમજવા જેવી વાત છે, ખૂબ અગત્યની, કે કોષોમાં તો CO2 જ સર્જાણો હતો પણ એ રુધિરમાં વહન પામ્યો એટલે બાયકાર્બોનેટમાં ફેરવાઈ ગયું. એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામ્યો ને એમાંથી પાછું વાયુકોષ્ઠમાં મુક્ત છે એટલે પાછો CO2 બની ગયો. તો આમ સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડનું વહન મુખ્યત્વે બાયકાર્બોનેટ સ્વરૂપે છે. પણ આમ કાર્બન ડાયોક્સાઇડનું વહન તો 100 ml રુધિર દ્વારા 4 ml કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. કેટલું? 4 ml કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે 100 ml રુધિર. અને આપણે જોઈ ગયા કે 100 ml રુધિર દ્વારા 5 ml ઓક્સિજનનું વહન થાય છે. ખ્યાલ આવ્યો તમને? તો આ પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ છે એ વહન પામે છે. અને ત્રીજું સ્વરૂપ આપણે કીધું હતું કે રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે. તો રુધિર રસની અંદર દ્રાવ્ય સ્વરૂપે તો રુધિર રસમાં પાણી છે. ત્યાં સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસના પાણી સાથે
પ્રક્રિયા કરી અને આમાંથી H2CO3 બનાવે, પણ ત્યાં બહુ ઓછી માત્રામાં કાર્બોનિક એનહાઇડ્રેટ છે એટલે પ્રક્રિયા ધીમી થાય છે, એટલે બહુ ઓછા પ્રમાણમાં થાય અને આનું પણ પાછું આયનીકરણ થઈને એ પણ H+ અને HCO3- આયનમાં ફેરવાય અને રુધિરરસના કોઈ આયન સાથે કે એની સાથે જોડાય અને એ બાયકાર્બોનેટ આયન જેવા બનાવે અથવા તો કોઈ બફર સંયોજનોનું નિર્માણ કરે છે અને આ સ્વરૂપે સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ છે એ વહન પામતું હોય છે. તો આમ કાર્બન ડાયોક્સાઇડની વહનની વાત કરીએ. આપણે ઓક્સિજનનું વહન આગળ જોઈ ગયા છે કે ઓક્સિજન છે એ વહન પામે છે ત્યારે હિમોગ્લોબિન સાથે જોડાય અને હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે ઓક્સિજનનું વહન થાય છે અથવા તો ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ અથવા તો આપણે એવું પણ કહીશું કે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપ. પણ ખરેખર આ વાયુકોષની શ્વસન સપાટી પાસે અને પેશી કોષો પાસે O2 અને CO2 ની આપલે થાય ત્યારે રક્તકણમાં શું રિએક્શન થાય છે, કેવા ફેરફાર થાય, એને એક મસ્ત રીતે સમજી લઈએ કે જેથી કરીને MCQમાં એમાં ક્યાંય તકલીફ ન પડે. અને મોટાભાગે જે બાયકાર્બોનેટ સ્વરૂપે આમથી આમ વહન થાય છે અને એને કારણે આ બે સપાટીએ શ્વસન સપાટી છે એ અને પેશીકોષોના ભાગે જે છે ત્યાં રક્તકણ અને એની વચ્ચે શું ફેરફારો થાય છે એવી કેટલીક બાબતને આપણે સમજવી છે અને થોડુંક રેફરન્સ મળી રહી. આડાઅવડા ટોપિક અથવા તો MCQ પૂછે તો તમને ખ્યાલ આવે. જે પોઈન્ટ્સ આપણી ટેક્સ્ટબુકમાં નથી પણ વધુ થોડા રેફરન્સ અને થોડા ડેપ્થ સાથે આપણે આ ટોપિકને સમજીએ છીએ. શ્વસન સપાટી ત્યાં રક્તકણમાં એમાં શું થાય છે અને પેશીકોષોની સપાટીએ ત્યાં શું રિએક્શન થાય છે એની આપણે વાત કરવી છે. આ રક્તકણ છે અને રક્તકણોમાં શું બદલાવ થાય છે એ જોઈએ આપણે. હવે શ્વસન સપાટી પાસે આવીએ ત્યારે વાયુકોષની અંદર PO2 નું દબાણ ઊંચું હોય અને એટલે ઓક્સિજન, પણ ત્યારે રક્તકણ જ્યારે એ આવે છે ત્યારે ઓક્સિજન વિહીન રુધિર હશે, ઓક્સિજન વિહીન. અને ઓક્સિજન વિહીન રુધિર હોય ત્યારે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ ખરેખર અહીંયા છે એ આ સ્વરૂપે વહન પામે, રુધિર રસની અંદર સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે હશે. અને ત્યારે રક્તકણની પરિસ્થિતિ તમે જો ને તો રક્તકણ છે એ HHB, રક્તકણમાં હિમોગ્લોબિન છે HHB એટલે રિડ્યુસ્ડ હિમોગ્લોબિન અથવા હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે. આ ઉપરાંત અહીંયા KCl હોય. હવે આ ઓક્સિજન છે ઓક્સિજન પ્રસરણ દ્વારા હિમોગ્લોબિન સાથે જોડાય એટલે અહીંયા બની જશે HHBO2 અને આ KCl છે એનું તરત જ આયનીકરણ થશે K+ અને Cl-. એવી જ રીતે રુધિર રસની અંદર પણ ત્યારે ફેરફારો થશે, Na+ અને HCO3- આયન જેવા ઘટકો બનશે. હવે જેવો અહીંયા સામાન્ય રીતે આ HHBO2 બને એટલે આ Cl- છે એ રક્તકણમાંથી બહાર નીકળે અને Cl- બહાર આવે એટલે HCO3- છે એ રક્તકણની અંદર જાય. આ જે પ્રક્રિયા થાય એને ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણ કહેવામાં આવે છે. ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણ આ પ્રક્રિયા છે એ સામાન્ય રીતે રક્તકણમાં શ્વસન સપાટી પાસે થાય. HCO3 અંદર જાય એટલે K+ સાથે જોડાય એટલે અહીંયા હિમોગ્લોબિન તો ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ છે અને KHCO3 બને. હવે સમજો KHCO3 સાથે આ પ્રક્રિયા થાય. હવે અહીંયાથી Na+ તો રુધિર રસની અંદર છે, Cl- જેવા આયન બહાર આવ્યા. હવે આ K+ હિમોગ્લોબિન સાથે જોડાય છે ને એનું હિમોગ્લોબિન પાસેથી H+ છૂટો પડે એટલે K+ અહીંયા જોડાય એટલે H+ નું વિસ્થાપન થાય એટલે આ થઈ જાય પોટેશિયમ હિમોગ્લોબિનિક એસિડ, પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ થાય KHBO2. હવે અહીંથી છૂટો પડેલો H+ આ HCO3- આયન સાથે જોડાય અને આ HCO3 સાથે H+ જોડાય. કાર્બોનિક એનહાઇડ્રેટ ઉત્સેચકનો મોટો ફાળો હોય છે અહીંયા અને એટલે અહીંયા બની જાય H2CO3. અહીંયા કાર્બોનિક એનહાઇડ્રેટ ઉત્સેચકનો ભાગ છે, અહીંથી છૂટા પડેલા H+ સાથે HCO3- આયનને જોડે કારણ કે K+ હિમોગ્લોબિન સાથે જોડાઈ ગયો, HCO3- આયન થયું અને HCO3 સાથે H+ જોડાય છે એટલે H2CO3 બને. હવે આ H2CO3 નું કાર્બોનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની મદદથી તમને ખબર છે કે H2O અને CO2
અને આવું થવાનું કારણ એ ખબર છે, કારણ કે શ્વસન સપાટી પાસે અહીંયા જોઈએ છે PCO2 ઓછું છે, ઓક્સિજનનું દબાણ ઊંચું છે, અને એટલે કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક સક્રિય થાય છે. H2CO3 માંથી H2O અને CO2 આ પ્રક્રિયાને પણ હાલ્ડેન અસર જ કહેવામાં આવે છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ દ્વારા મુક્ત થાય. અને હવે રક્તકણ આ સ્વરૂપે ધમનીમાં આગળ વધે છે. કયા સ્વરૂપે? KHBO2. એટલે મોટા ભાગનો ઓક્સિજન, આ 97% ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈને આ રીતે વહન પામે, અને ત્યારે રક્તકણમાં પાણી અને આ ઓક્સિજન છે આ પ્રકારે આગળ વધશે. હવે આ ધમનીઓ મારફતે આપણા હૃદયમાંથી શરીરના વિભિન્ન અંગોની અંદર ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે, ત્યારે ધમનીઓમાં ઓક્સિજન આ સ્વરૂપે હોય છે, હિમોગ્લોબિન સાથે જોડાયેલું પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે. હવે તમે સમજો, અહીંયા આ આપણા પેશી કોષો છે, કોષો, અને કોષોની નજીક જ્યારે આ રક્તકણ આવે છે ત્યારે એનો ઓક્સિજન છે એ મુક્ત થઈને અહીંયા આવે છે, અને પાણી આમાં છે. ઓક્સિજન અહીંયા આવે છે, અને આપણને ખબર કોષોની અંદર કાર્બન ડાયોક્સાઇડ સર્જાયેલો છે. આ કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ રિટર્ન થાય છે. તમે એક વસ્તુ સમજી લો, આ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આવે છે, એટલે અહીંયા શું થઈ જશે? આ KHB, અને આ પાણી છે, કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક રક્તકણની અંદર પુષ્કળ પ્રમાણમાં છે, એ પ્રક્રિયા કરાવશે H2O અને CO2 સાથે. શું બનાવશે? H2CO3. અને એનું તરત આયનીકરણ થઈ જશે, એટલે આ KHB અહીંયા થઈ જશે H+ અને HCO3- આયન. કોને કારણે? કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક. હવે અહીંયા આપણને ખબર જ છે કે અહીંયાથી તમે સમજી લો, આ રુધિર રસની અંદર Na+ અને Cl- જેવા આયનો છે. આ ઉપરાંત અન્ય ઘણા બધા ઘટકો અને આયનો રુધિર રસની અંદર હોય છે, અને અહીંયા પણ એ છે જ. હવે આ Cl- જેવા આયનો તમે સમજી લો, અને અહીંયા H+ અને HCO3- આયનમાં રૂપાંતરિત થઈ. હવે આ H+ હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે, અને સામાન્ય રીતે H+ એની સાથે જોડાય કારણ કે રક્તકણની અંદર વધારે એસિડિકતા ન વધે, એટલે આ બની ગયું હિમોગ્લોબિનિક એસિડ. K+ છૂટો પડ્યો, એ તો ઓકે. પણ અહીંયાથી H+ જ્યારે એની સાથે જોડાઈ જાય એટલે HCO3 જેવું બાયકાર્બોનેટ આયન છે એ બહાર આવે છે, રુધિર રસમાં આવે. રક્તકણની બહાર HCO3- આયન બહાર જાય, અને એને પરિણામે માઇનસ આયન બહાર નીકળી જાય, અને રક્તકણની અંદર K+ જેવા આયનોની સાંદ્રતા વધે છે, એટલે આયોનિક અસંતુલન સર્જાય છે. એટલે બહારથી Cl- છે એ અંદર આવે, એટલે Cl- અંદર આવે, HCO3 બહાર ગયું. સમજાય વસ્તુ? એટલે બાર Na+ તો હતા, HCO3- આયન જેવા બહાર આવ્યા, આ આયનો બહાર આવ્યા, અને Cl- અંદર ગયા. આ પ્રક્રિયાને ક્લોરાઇડ સ્થળાંતરણ કહેવામાં આવે છે. ક્લોરાઇડ સ્થળાંતરણ. આ ક્લોરાઇડ સ્થળાંતરણની પ્રક્રિયા થઈ, એમાં તમે સમજો HCO3- આયન બહાર જાય છે. હવે અંદર માત્ર ધન આયન K+ રહે, આયોનિક અસંતુલન ન સર્જાય, એટલે Cl- અંદર આવે. રક્તકણનું કોષરસ પટલ છે એ ઘટકો ચોક્કસ આયન માર્ગ દ્વારા વહન પામે છે, બહાર આવે, એના માટે પ્રવેશશીલ છે. તો આ ક્લોરાઇડ સ્થળાંતરણની પ્રક્રિયાને બીજું એક નામ પણ આપવામાં આવે છે, વૈજ્ઞાનિકના નામ ઉપરથી, હેમ્બર્ગર અસર. હેમ્બર્ગર અસર. એટલે હવે રક્તકણની અંદર શું પરિસ્થિતિ થઈ? તો કે હિમોગ્લોબિન છે, રિડ્યુસ્ડ હિમોગ્લોબિન KHB, જો Cl- અંદર વૈજ્ઞાનિક K+ હતા એટલે KCl થઈ ગયું, અને રુધિર રસની અંદર NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ બની ગયા. તો હવે આ કાર્બન ડાયોક્સાઇડ છે એ તમે સમજી લ્યો, એ કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે વહન પામે છે? તો કે આ બાયકાર્બોનેટ સ્વરૂપે, NaHCO3 સ્વરૂપે. હવે આ શીરાની અંદર જ્યારે રુધિર જાય છે ત્યારે રક્તકણની અંદર હિમોગ્લોબિન HHB સ્વરૂપે હશે અને KCl હશે, અને કાર્બન ડાયોક્સાઇડ છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે પણ સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે હશે. અને આમ આ શિરાઓ મારફતે હૃદયમાં થઈને પાછું ફૂફૂસીય શ્વસન સપાટીએ, અને શ્વસન સપાટીએ જ્યારે એ વહન પામે ત્યારે પાછો PO2 વધશે, અને અહીંયા PCO2 નીચો હોય એ તો તમને ખબર છે, અને PO2 ઊંચો હોય, એટલે ઓક્સિજન આવ્યું, કાર્બન ડાયોક્સાઇડ આવ્યું, આ પ્રક્રિયા પાછી. તો આમ સામાન્ય રીતે રક્તકણની અંદર પેશી કોષોની સપાટી આવ્યા રિએક્શન થાય છે, અને શ્વસન સપાટી આવા થાય. પણ આ ખાલી બાયકાર્બોનેટ સ્વરૂપે CO2 નું વહન થાય ને ત્યારે આ વાત છે.
હવે આની સાથે સાથે તમે સમજો આ હિમોગ્લોબિન છે ને, હિમોગ્લોબિન સાથે કેટલુંક CO2 જોડાઈને કાર્બમિનો હિમોગ્લોબિન, એટલે 25% CO2 હજી આ હિમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામ્યું, અને અહીંથી સ્વરૂપે પાછો છૂટો પડશે, કાર્બમિનો હિમોગ્લોબિનમાંથી વિયોજન થશે હિમોગ્લોબિન સાથે CO2. પણ 70% કાર્બન ડાયોક્સાઇડનું જ્યારે વહન થાય બાયકાર્બોનેટ સ્વરૂપે, ત્યારે પેશી કોષો પાસે આ પ્રકારના રિએક્શન જોવા મળે, અને શ્વસન સપાટી પાસે રક્તકણમાં આ પ્રકારના રિએક્શન જોવા, કારણ કે ત્યાં બે એક બાજુથી ઓક્સિજન આવે છે અને બીજી બાજુથી કાર્બન ડાયોક્સાઇડ જાય છે, તો ત્યારે બે સાથે પ્રક્રિયાઓ થાય છે, O2 અને CO2 બે. કારણ કે શ્વસન સપાટીએ PO2 ઊંચો અને PCO2 નીચો હોય, આ PCO2 છે એ PCO2 નું દબાણ ઓછું છે. અને પેશી કોષો પાસે તમે લઈ લ્યો તો પેશી કોષો પાસે આપણને ખબર છે કે PO2 નીચો છે અને PCO2 છે એ ઊંચો છે. તો આ પ્રકારના રિએક્શન થતા જોવા મળે છે દોસ્તો. આમ O2 અને CO2 નું વહન થાય છે. તો હવે આખું એકદમ તમને ક્લિયર થઈ ગયું. ઓક્સિજનના વહનની આપણે વાત કરી ગયા હતા, કાર્બન ડાયોક્સાઇડના વહન અને બેની શ્વસન સપાટી O2 CO2 ની આપલે કેવી રીતે થાય છે એક વ્યવસ્થિત રીતે આપણે સમજ્યા છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે આપણને ખબર પડે કે ભાઈ રુધિર વાહિનીમાં ધમનીની અંદર જ્યારે ઓક્સિજનનું વહન થાય ત્યારે, અથવા તો ધમનીની અંદર રક્તકણની સ્થિતિ તો કે આ પ્રકારની હોય, અને શિરાની અંદર રક્તકણની સ્થિતિ તો આ પ્રમાણે. એટલે તમને MCQમાં તમે ક્યાંય અટકો નહીં, આ ચાર્ટને એક વખત મગજમાં બેસાડી લો, સમજી લો, એટલે કાંઈ પણ વસ્તુનો જવાબ તમે સરળતાથી આપી શકો છો. તો દોસ્તો અહીંયા O2 અને CO2 ના વહનની વાત પૂરી કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર શ્વસનની પ્રક્રિયાનું નિયમન, એ પણ ખૂબ અગત્યનો ટોપિક છે, સમજવા જેવો છે, અને આ ઉપરાંત શ્વસન તંત્રની અનિયમિતતા વિશે આપણે વાત કરશું. તો ફરી પાછા મળશું દોસ્તો. થેન્ક યુ.